નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં સંઘ દ્વારા છાણી ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો એકઠા થયા હતા, જ્યાં ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે અત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે સંઘના 100 વર્ષની આ સફરને વડોદરાવાસીઓએ ઉત્સાહભેર વધાવી લીધી છે. આ શતાબ્દી વર્ષને યાદગાર બનાવવા માટે શહેરના છાણી વિસ્તારમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે મા સરસ્વતીની આરાધના અને વંદના સાથે કરવામાં આવી હતી. હિન્દુ સમાજમાં એકતા સ્થાપિત કરવી અને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાનું જતન કરવાના મુખ્ય ઉદ્દેશ્યથી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં જોવા મળ્યા હતા. સાથોસાથ અહીં ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અદ્ભુત ત્રિવેણી સંગમ પણ જોવા મળ્યો હતો. આ સભામાં ઉપસ્થિત જનમેદનીએ રાષ્ટ્ર નિર્માણ સંકલ્પને દોહરાવ્યો હતો. સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે અહીં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંમેલન આખા ભારતમાં નાના પોકેટમાં એ થઈ રહ્યું છે. આ સંમેલનનો હેતુ એવો છે કે હિન્દુ સમાજના નાના પોકેટમાં બધાને ભેગા કરીને પંચ પરિવર્તનના વિષયો જેવા કે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી અને નાગરિક કર્તવ્ય, જેમાં પરિવર્તન લાવવાથી સમાજનું પરિવર્તન થશે અને સમાજના પરિવર્તનથી રાષ્ટ્ર નિર્માણ થશે અને જે આપણો દેશ વિશ્વગુરુના સ્થાન પર જ્યારે ભાગ લઈ રહ્યો છે ત્યારે આ વિષયોમાં પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.